અને આ કાન્હા વિશ્વવિદ્યાલયના સંચાલક શ્રી, આચાર્ય શ્રી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ને પણ મારા વંદન. સૌ વિદ્યાર્થીની બહેનોને, ભૂલકાઓને ખૂબ ખૂબ આશીર્વાદ. આપ સર્વને હેપી વિમેન્સ ડે. એવું કહેવાયું છે મનુસ્મૃતિમાં કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. તો મને કાન્હા વિશ્વવિદ્યાલય એ દેવભૂમિ સમાન લાગે છે કે અહીં સર્વે શક્તિ સ્વરૂપાની વંદના થઈ રહી છે. અને રાજુલાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી આવું ઉમદા વિચાર આ સંસ્થાના સૌ કોઈ સારસ્વતો અને મેનેજિંગ ટ્રસ્ટને આવ્યો કે આપણે સ્ત્રીનું સન્માન અને ગૌરવની જાળવણી માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આપીએ. અમારા સૌનું અભિવાદન થયું. અમને હૃદયપૂર્વક સરસ મજાની ભેટ પણ આપી. તો આ તકે હું એક ટ્રસ્ટી સર્વશ્રી, સારસ્વત મિત્ર સર્વશ્રી અને વિશેષ આચાર્યશ્રીનો અભિવાદન અને અભિનંદન બંને કરું છું. આજે વિશ્વ મહિલા દિવસ આપણે વારંવાર સ્તુતિઓ ગાઈએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણે એ ભાવનાથી આગળ વધીને તમામ નારી હૃદય અને પુરુષ હૃદયમાં વસતા શ્રી પરબ્રહ્મની શક્તિ એ એમના આધારે એમની જીવનની યાત્રા એ ખૂબ સફળ મનવાંછિત શિખરને પ્રાપ્ત કરે તેવી આજ રોજ શુભેચ્છા સાથે અભિવ્યક્ત કરીએ કે સૌ કોઈને એમના જીવનનો મોટો એનો લક્ષ્યાંક એરાઇઝ આઈ વોક એન્ડ ડોન્ટ ધ સ્ટોપ ટીલ ધ ગોલ ઇઝ રીચડ. બાળકો ખાસ તમારા જીવનમાં નાનપણથી કાંઈ ને કાંઈ સપનું સેવાયું છે. માતાશ્રી, પિતાશ્રી, વડીલોશ્રી દ્વારા, આપણા શિક્ષકશ્રી દ્વારા આપણને આગળ લઈ જવાનું જે સપનું સેવાયું છે, તો એ સ્વપ્નને સેવાયા હોય એના માટેનો પરિશ્રમ કરજો. ખાસ કરીને તો અત્યારે જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એમને પણ હું વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ શાળાનું રિઝલ્ટ ઉત્તરોત્તર ખૂબ સરસ આવી રહ્યું છે અને એમની ધગશ, એમની લગન જોઈને લાગે છે કે આ શિખરને પહોંચવામાં એને જરા પણ કહેવાય કે હવે ગેપ નથી, જરાય ગેપ નથી. બહુ જ નજીક શિખરને છે. એટલે સર્વોપરી રાજુલાની સંસ્થાઓમાં હું કાન્હા વિશ્વવિદ્યાલયને જાણું છું અને અહીં બેઠેલા તમામ બાળકો જાણે લાગે છે કે ભગવાન કૃષ્ણના મોરપીંછ જેવા રંગીન, રૂપાળા અને ધમકતા ને ધબકતા છે. અહીં તમામ બાળકોએ જે એમની ઇવેન્ટ રજૂ કરી એમાં એની તલ્લીનતા જોઈ તો એ તલ્લીનતા વિદ્યાર્થીની તો હતી જ, પણ એમના શિક્ષકોની તલ્લીનતા મને ખાસ જોવા મળી કે એમણે કેટલી કાળજીથી આ બાળકને તૈયાર કર્યું છે, કેટલી ધગશથી એણે શીખવાડ્યું છે. તો એ સૌ કોઈ વિશેષ અભિનંદન. મેં ભૂમિબેનનું જોયું કે ખરેખર મને સંવેદના થઈ કે આવી આપણી ભારતની મહિલાઓ છે કે જેમણે સમર્પણ આપ્યું, પોતાના સંતાનનું સમર્પણ આપ્યું રાજાના રક્ષણ માટે. એ વિશેષ ગૌરવની વાત છે. આપણે આ ભૂમિના સંતાનો છીએ, આ ભૂમિની આપણે મહિલાઓ છીએ. આપણામાંથી સૌ કોઈ એવા બાળકો બને, આગળ એનું ભવિષ્ય કે લક્ષ્યાંક એવું બનાવે કે કોઈ ઝાંસીની લક્ષ્મીબાઈ જેવી સંચાલક બને, કોઈ દ્રૌપદી મુર્મુરે બને, કોઈ પ્રતિભા પાટીલ બને, તમારામાંથી કોઈ વિદ્યાર્થીની બેન ઇન્દિરા ગાંધી બને.
તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થીની બેન અરુંધતી રોય બને, અરુણિમા સિન્હા બને, જીજાબાઈ બને, આવા અનેક આપણા ઐતિહાસિક જીવંત મહિલા, સામર્થ્યવાન, તાકાતવાન અને ત્યાગશીલની મૂર્તિઓને આપણે આજે એટલે યાદ કરીએ છીએ કે એ પૂર્વકાળનો વારસો એ આપણામાં આજે લોહીમાં વહે છે. આપણા લોહીમાં એ જ વહે છે જે પૂર્વકાળથી આપણને મળતું આવ્યું છે. તો આપણામાંથી એવા પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય, એનું ભવિષ્ય બનાવે અને જ્યાં પણ વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં હોય ત્યારે એમનો ત્યાં વિશ્વ